जय श्री कृष्ण। राधे राधे। मित्रों, भगवान कृष्णએ 9મા અધ્યાયના 26મા શ્લોકમાં પેલા પદાર્થોની વાત કરી કે તું મને જો આવા સામાન્ય લાગતા તને પદાર્થ જે સામાન્ય લાગે છે તું જો ભક્તયા ઉપર હતા તું મને પ્રેમથી આપીશ ને અર્જુન, જે કોઈ મારો ભક્ત મને પ્રેમથી આપશે. એક પ્રયતાત્મનઃ શબ્દ લાગ્યો, મારી અંદર અંતઃકરણ વાળો અને ભક્તયા ઉપર જો પ્રેમથી આપીશ તો અહમ અશ્નામી, હું એમને આરોગું છું, એમને ખાઈ લઉં છું. આપણે ઉદાહરણમાં જોયું હતું કે કાકા વિદુરની ઘરે જાય છે ભગવાન કૃષ્ણ, ત્યારે વિદુર પત્ની એટલા બધા ભાવ વિભોર થઈ જાય છે કે એમને કેળાની છાલ ખવડાવી દે છે, કેળાનો ગર્ભ ફેંકી દે છે અને ભગવાન કૃષ્ણ પણ એમની ભાવને જોતા એ છાલને ખાઈ જાય છે. એટલે હું બધું અર્પણ કરું છું, પત્રમ પુષ્પમ ફલમ તોયમ. અને પછી ભગવાને 27મા શ્લોકમાં પદાર્થમાંથી કે ભાઈ પદાર્થમાં તો તારે પ્રયત્ન કરવો પડશે, પણ તારે વગર પ્રયત્ને તને જે પ્રાપ્ત છે તો યત કરોશી, તું જે કંઈ ક્રિયા કરે છે, પછી તું ખાવાની કરતો હો કે પછી તું યજ્ઞની કરતો હો કે તું તપની કરતો હોય, યત કરોશી, તું જે કંઈ તારી શારીરિક કે માનસિક જે કંઈ ક્રિયા કરે છે, ભગવાને કીધું તત્કુરુષ્વ મત અર્પણમ. હે અર્જુન, કૌંતેય તત્કુરુષ્વ મત, તું તે મને અર્પણ કરી દે અને તારી જાતને તું મને સમર્પિત કરી દે તો શું થશે એનું ફળ આ શ્લોકમાં બતાવ્યું છે. આપણે છેલ્લે પૂર્વ શ્લોકમાં પ્રશ્ન કર્યો હતો કે હું અશુભ કર્મ કરું તોય મારે ભગવાનને સોંપી દેવાના, ખરેખર તો અશુભ થઈ ન શકે, પણ એમ છતાં ભગવાને શું કીધું છે 28મા શ્લોકમાં કે શુભાશુભ ફલેહી એવમ. શુભાશુભ એટલે શુભ અને અશુભ, ફલેહી એવમ મોક્ષ્યસે કર્મ બંધનેહી. શુભાશુભ ફલેહી એવમ મોક્ષ્યસે કર્મ બંધનેહી સંન્યાસ યોગ યુક્તાત્મા વિમુક્ત મામ ઉપેસ્યસી. હવે ભગવાન વાત કરે છે અર્જુનને કે અર્જુન, જો તું મને આ બધું મત અર્પણ મને અર્પણ કરી દઈશ તો શું થશે? એટલે ભગવાને કીધું એવમ. એવમ એટલે આ પ્રમાણે એટલે ક્યાં પ્રમાણે? તો કે 27મા શ્લોકમાં વર્ણન કર્યું ને, તું જે કંઈ કરે છે, જે કંઈ તપ કરે છે, હોમ કરે છે, યજ્ઞ કરે છે, આ જે કંઈ તું બધું કરે છે અને જે કંઈ દાન પૂન કરે છે એ બધું તું જો મને તારા સહિત તારી જાત સહિત સોંપી દઈશ, એટલે ભગવાને કીધું એવમ, આ પ્રમાણે મને અર્પણ કરી દેવાથી તો શું થશે? મને અર્પણ કરી દેવાથી તો પહેલી લીટીમાં ભગવાને છેલ્લો શબ્દ વાપર્યો કર્મ બંધનેહી. કર્મ બંધનથી, જે કર્મ તને બંધન કરતા છે તે કર્મ બંધનથી. અને બીજું શું? તો કે શુભાશુભ ફલેહી, શુભ અને અશુભ સંપૂર્ણ કર્મફળથી, શુભ અને અશુભના કર્મફળથી મોક્ષ્યસે, તું છૂટી જઈશ, તું મુક્ત થઈ જઈશ. એવમ, જો આ પ્રમાણે મને અર્પણ કરવાથી કર્મ બંધનેહી, કર્મના બંધનથી, પછી શુભ અશુભ ફલેહી, શુભ અને અશુભ સંપૂર્ણ કર્મફળથી. તમે શુભ કર્મ કર્યું છે તો એનું ફળ શુભ છે, તમે અશુભ કર્મ કર્યું છે તો એનું ફળ અશુભ છે. એ શુભાશુભ ફલેહી, શુભ અને અશુભ સંપૂર્ણ કર્મફળથી મોક્ષ્યસે, તું છૂટી જઈશ એમ. પછી બીજું શું થશે? તો કે સંન્યાસ યોગ યુક્તાત્મા વિમુક્ત મામ ઉપેસ્યસી. હવે આમાંથી તો તું છૂટી જઈશ. હવે આમ સંન્યાસ યોગ યુક્તાત્મા, પોતા સહિત સર્વ કાંઈ મને અર્પણ કરવા વાળો સંન્યાસ યોગ, જે બધી જ વસ્તુનો ત્યાગ કરી અને ભગવાન સાથે યોગ થઈ જાય, એટલે પોતાને પણ એમને અર્પણ કરી દીધું. યુક્ત આત્મા, પોતાની જાતને પણ ભગવાન સાથે જોડી દીધી, એટલે પોતા સહિત સર્વ કાંઈ મને અર્પણ કરવા વાળો યુક્તાત્મા મામ ઉપેસ્યસી, સર્વ અર્પણ કરવા વાળો
પછી શબ્દ છે વિમુક્ત મામ ઉપેક્ષિતિ. વિમુક્ત એટલે સર્વથી સર્વથા મુક્ત થયેલો. જો તું પોતા સહિત, તારા પોતાની જાત સહિત સર્વ કંઈ મને તું અર્પણ કરી દઈશ, પોતા સહિત સર્વ કંઈ મને અર્પણ કરવા વાળો. પછી ભગવાને શબ્દ વાપર્યો વિમુક્ત. હવે મુક્ત એટલે શેનાથી મુક્ત થયો? તો કે કર્મના બંધનથી મુક્ત થઈ ગયો, કર્મના ફળથી મુક્ત થઈ ગયો. શું કામ? કેમ કે એને આખી જાત ભગવાનને સોંપી દીધી. હવે જે કંઈ કરે છે તો હું કરતો જ નથી, એમનું હું પણ અને મારા પણ ભગવાનને સોંપી દીધું. એટલે સર્વથી સર્વથા મુક્ત થયેલો, કર્મથી મુક્ત થઈ ગયો, ફળથી મુક્ત થઈ ગયો. મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો જેમણે આપી હતી એમને સોંપી દીધી, એટલે એમનાથી પણ મુક્ત થઈ ગયો. ટૂંકમાં વન ટાઈપ ઓફ શરીરથી જ એ મુક્ત થઈ ગયો છે. સર્વથી સર્વથા મુક્ત થયેલો ભગવાન વચન આપે છે કે મામ ઉપેક્ષ્ય છે, તું મને જ પ્રાપ્ત થઈ છે. પછી તારે બીજું કંઈ કરવા પણ રહેતું જ નથી, તું મને પ્રાપ્ત થઈ જઈશ. ભગવાને પહેલી જ પંક્તિમાં આપણે આગળ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે અશુભ કર્મફળ હોય તો શું થાય. જો પૂર્વ શ્લોક પ્રમાણે શું કરવાનું હતું તો કે એકમાં એવું ભગવાને કીધું કે તું મને પદાર્થો બધા સોંપી દે, પત્ર પુષ્પમ ફલમ તોયમ. બીજા શ્લોકમાં એમ કીધું તારી જે કંઈ ક્રિયાઓ છે યત કરીશ્યસી, તું જે કંઈ કરે છે, યત કરોશી, તું જે કંઈ કરે છે. પછી એ તપ હોય, યજ્ઞ હોય, દાન હોય, જે કંઈ તું કરતો હોય તે બધું તારા સહિત મને જો તું સમર્પિત થઈ જા. અને મને સમર્પિત થવાથી શું થશે તો કે તારા જે કંઈ કર્મોના શુભ અને અશુભ ફળ છે, તારા જે કંઈ કર્મોના શુભ અને અશુભ. હવે શુભ અને અશુભ ફળ છે એ શું આપનારા છે? કાં તો તમને એ વિવિધ પ્રકારના લોક આપશે, શુભ ફળ મળે છે તો, અને એ લોકમાં સુખ ભોગવીને પાછું તમારે ક્યાં આવવાનું છે તો જન્મ પાછો પામવાનો છે. એટલે શુભ ફળ હોય કે અશુભ ફળ હોય, તમને મળવાનું શું છે તો કે જન્મ અને મરણ જ તમને મૃત્યુ જ મળવાનું છે. તો ભગવાન કહે છે એમાંથી તને છૂટ મળી જશે, એમાંથી તું બચી જઈશ જો તું મને સમર્પિત કરી દઈશ ને. એક તો તારે પદાર્થો પ્રત્યેની તારી જે કંઈ ભાવનાઓ, તું એવું માને છે કે આ પદાર્થ મારો, આ ગાડી, બંગલો, મકાન, રૂપિયા, ધન, સંપત્તિ, પૈસા મારા છે, ના, એ તું સોંપી દે મને. આ બધું એમનું છે, હું માત્ર એમનો રખેવાળ છું. પછી બીજું શું કહે છે? તારી જે કંઈ ક્રિયાઓ થઈ રહી છે, આ તો શરીર તો જળ છે, તો હું કેવી રીતે ક્રિયા કરી શકું? અંદર બેઠેલો એમનો કોઈ એક અંશ આ બધું કરાવી રહ્યો છે, માટે આ બધું એનું છે, બીજાનું કરેલું હું મારા નામે ન ચડાવી શકું. આવી રીતથી સંપૂર્ણ બધું સોંપી દીધું. એના શુભ અને અશુભ જે કાંઈ સંચિત કર્મો છે ને એ નાશ પામે છે. હવે આપણને પ્રશ્ન થાય કે અહીંયા શુભ અશુભનો અર્થ સંચિત જ શું કામ લીધો? ભગવાને તો ક્યાંય બી ચોખવટ નથી કરી, ભગવાને તો સ્પષ્ટ લખ્યું શુભાશુભ ફલે. તો વિવિધ વિદ્વાનોના જુદા જુદા મત છે. એક રીતે શબ્દશઃ અર્થ જોવા જઈએ ને તો એ વાત સાચી છે કે અહીંયા ભગવાને સ્પષ્ટ કીધું છે કે તું યત કરોશી, આગળના શ્લોકમાં યત કરોશી કૌંતેય કુરુષ્વ મત અર્પણમ, તું જે કંઈ કરતો હોય એમાં ભગવાને એવું નથી કીધું કે નિયત કર્મ, શાસ્ત્ર વિહિત કર્મ, એવું પણ નથી કીધું. ભગવાને એમ પણ નથી કીધું શાસ્ત્ર નિષિદ્ધ. ભગવાને કીધું તું જે કંઈ કરતો હોય, સારું કે ખરાબ, મારે નથી જોવાનું, તે તું મને સોંપી દે. પણ હવે વિવિધ વિદ્વાનો, પૂજ્ય રામસુખદાસજી એમ કહે છે કે અહીંયા સંચિત અર્થ લેવો જોઈએ. શું કામ સંચિત અર્થ લેવો જોઈએ? તો કે અત્યારે એ ભગવાનનો ભક્ત બની ગયો છે, ભગવાનની આજ્ઞાથી બધું જ, ભગવાને આજ્ઞા આપી છે ને, મદ અર્પણમ, મને અર્પણ કરી દે, ભગવાનની આજ્ઞાથી બધા કર્મો કરી રહ્યા છે. ભક્તો બધા ભગવાનની આજ્ઞાથી કર્મ કરે છે, તો ભગવાનની આજ્ઞા ખરાબ કર્મો માટેની હોય જ ન શકે. અને ખરાબ કર્મ કદાચ એમનાથી કોઈ પ્રકૃતિવશ થાય, એમના કોઈ કર્મ બંધનને કારણે ખરાબ કર્મ કરે, તો પણ અંદર બેઠેલો માહિલો, અંદર જે ભગવાન બેઠો છે, હૃદય સન્નિવિષ્ટ એવો શબ્દ આવશે 15મા અધ્યાયમાં, હૃદયની અંદર બિરાજમાન.
એ અંદર બેઠેલા ભગવાન છે ને એમના ખરાબ કર્મોનો નાશ કરી નાખે છે. એટલે અહીંયા શુભ અને અશુભનો અર્થ જો શબ્દશઃ લઈએ તો સારા અને નરસા બંને કર્મના ફળો છે. અને પૂજ્ય રામદાસજીની દ્રષ્ટિએ જો જોઈએ તો એમનો સંચિત અર્થ તારા જૂના જે કાંઈ કર્મો છે ને એ બધા નાશ પામશે. શુભ અશુભ મોક્ષયસી, એમના બંધનમાંથી તું છૂટી જઈશ. હવે ખરેખર થાય છે શું? તો કે કર્મ કેવા છે? તો કે કર્મ છે ને બાહ્ય રીતે થાય છે. કર્મ કેવી રીતે થાય છે સંસારમાં? બાહ્ય રીતે. જેમ કે શરીરથી થાય, ઇન્દ્રિયોથી થાય, મનથી થાય, બુદ્ધિથી થાય, આ બધી રીતે કર્મો થાય છે વગેરે. તેથી તેનું જે કંઈ ફળ મળે છે, અનુકૂળ પરિસ્થિતિ આવે અથવા તો પ્રતિકૂળ પરિસ્થિતિ આવે, એ શેમાંથી મળ્યું છે? તો કે બાહ્ય રીતે કરવામાં આવેલા કર્મોથી મળ્યું છે. તો એનું ફળ અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ છે એ પણ કેવી હોવાની? તો કે એ પણ તે બાહ્ય જ હોવાની, એ પણ બાહ્ય હશે. અને મનુષ્ય તેને કારણે કેવો થાય છે? તો કે બાહ્ય રીતે મળેલા ફળથી તે બાહ્ય રીતે સુખી અને દુઃખી થાય છે. અંદર બેઠેલા આત્માને એની સાથે કોઈ સંબંધ નથી, એ સુખી દુઃખી નથી થતો યાર. બાહ્ય રીતે એ સુખી અને દુઃખી થાય છે, અને એ જ એમનું કર્મનું બંધન છે. જે સુખી થાય છે તે કર્મોનું ફળ છે, દુઃખી થાય છે તે પણ કર્મોનું ફળ છે. અને એ જ એનું કારણ શું બને છે? તો કે એ જ વસ્તુ એનું જન્મ અને મરણનું કારણ બને છે, જન્મ અને મૃત્યુનું કારણ બને છે. હવે ભક્તની દ્રષ્ટિ કેવી હોય છે? તો કે ભક્તની દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ છે ને, ભક્ત એ પરિસ્થિતિ તરીકે એમને સ્વીકારતો જ નથી. ભક્ત શું માને છે કે આ ભગવાનનું વિધાન છે, ભગવાને મોકલેલી પ્રસાદી છે, ભગવાને મોકલેલી કસોટી છે. એટલે એ પરિસ્થિતિ પ્રતિકૂળ હોય તો દુઃખી નહીં થાય, અને પરિસ્થિતિ અનુકૂળ હશે તો એ રાજી પણ નહીં થાય. એટલા માટે કર્મ બંધનેહી અથવા શુભાશુભ ફલેહી, શુભ કે અશુભ કર્મોનું જે કંઈ ફળ મળ્યું છે, ભગવાન કહે છે બાકીના બીજા માણસો એનાથી સુખી થશે, દુઃખી થશે. ભગવાનનો ભક્ત છે એ મોક્ષ હશે, એને સુખે નહીં થાય, એને દુઃખે નહીં થાય, સમાન થઈ જશે. એટલે ભગવાન કહે છે કે તને કર્મના બંધનમાંથી તું છૂટી જઈશ. એમ શુભાશુભ કર્મ ફલેહી એવ મોક્ષ્યસી, તું મોક્ષ મળી જશે. શેમાંથી મોક્ષ મળી જશે? કે આ કર્મફળના. બીજી લીટીમાં ભગવાને બહુ સરસ શબ્દ વાપર્યો છે કે સંન્યાસ યોગ યુક્તાત્માયા. હવે સંન્યાસ, આમ પોતાના સહિત સર્વ કંઈ જો તું મને અર્પણ કરવા વાળો હોય, પોતાના સહિત સર્વ કંઈ મને અર્પણ કરવા વાળો. હવે ભગવાનને જે કંઈ તમે અર્પણ કરો છો ને, તો એ તમારો સંન્યાસ યોગ છે. તમે જો કોઈ ત્યાગ, સંન્યાસ કરવો એટલે શું? ત્યાગ કરવો. પછી મનથી કરવાનું છે, શરીરથી કરવાનું છે. સંન્યાસીઓ શું કરે છે? ત્યાગ કરે. પેલા કલરનો ત્યાગ કરે અને એક જ કલર નક્કી કરે કે ભાઈ હવે પછી હું આ ભગવો પહેરીશ, અથવા હું સફેદ પહેરીશ, અથવા હું કાળો પહેરીશ. અમુક લોકો એવું નક્કી કરે હવે હું પહેરીશ જ નહીં, દિગંબર રહીશ. યાર, આપણે નાગા સંપ્રદાય જે છે હું એવી રીતથી રહીશ. તો એણે વસ્ત્રોનો ત્યાગ કર્યો છે, દિશાઓ રૂપી વસ્ત્રોને એમણે વસ્ત્રો બનાવ્યા છે, એટલે દિગંબર બની ગયા છે. તો ખરેખર ભગવાનને અર્પણ કરે છે તે સંન્યાસ યોગ છે. એટલે કે આ થાય શું? સંન્યાસ યોગ એટલે, સંન્યાસ યોગ એટલે એક રીતે જોઈએ ને તો સમર્પણ યોગ છે. સમર્પણથી યુક્ત છે. તમે કોઈને સમર્પણ કરો છો ત્યારે તમે એમનાથી સંન્યાસ, હું મારો આ રૂમાલ કોઈને સમર્પિત કરું છું, એનો અર્થ એવો છે કે મેં રૂમાલનો ત્યાગ કર્યો છે. એટલે જેમ સાંખ્ય યોગીઓ શું કરે છે? સાંખ્ય યોગીઓ મનથી 99 પ્રકારના દ્વારવાળા શરીરની અંદર કર્મોને બાંધી રાખે છે કે હું નથી કરતો, આ બધા કર્મો છે આ 9 દ્વારવાળું શરીર કરે છે. અને પોતે શું કરે છે? પોતે પોતાના સ્વરૂપમાં સ્થિત રહે છે. અને ભક્ત શું કરે છે? ભક્ત એમ કહે છે કે આ બધું જે કાંઈ છે, જે કાંઈ થઈ રહ્યું છે, એ બધાને શું કરે છે ભક્ત? તો કે ભગવાન સાથેના સંબંધ બાંધે છે પહેલા, અને બધું જ ભગવાનમાં રાખે છે. પછી એ કર્મ, કર્મફળ, પોતાનું શરીર, પોતાની ઇન્દ્રિયો, મન, સતત મનને પણ ભગવાન યુક્ત રાખે છે અને ભગવત સન્મુખ થાય છે.
અને ભગવાન પાસે પોતાની એવું લાગે ભગવાન પાસે પોતાની જાત, સંચિત કર્મો, એના ફળને એ બધું ભગવાન પાસે શું મૂકે છે? એ જમા કરાવે છે, થાપણ તરીકે મૂકે છે. અને ભગવાન કહે છે જો આવી રીતથી થશે ને તો વિમુક્ત મામ ઉપૈષ્યસી. ભગવાન કહે છે તો તું મને પ્રાપ્ત કરી લઈશ. મામ ઉપૈષ્યસી, જો તું આવી રીતે સર્વ રીતે મુક્ત થઈ જઈશ બધી કર્મોથી, ફળથી, એનાથી મુક્ત, તો મામ ઉપૈષ્ય, મને પ્રાપ્ત કરી લેશે. તત્ ભગવાને પૂર્વ શ્લોકમાં એવું કીધું, તત્ કુરુષ્વ મદ અર્પણમ, તો તું મને અર્પણ કર. ત્યાં અર્પણની આજ્ઞા છે. અને તેનાથી શું થશે તો કે શુભ અને અશુભમાંથી તું મુક્ત થઈ જઈશ. જો તું મને અર્પણ કરી દઈશ ને તો તારું ગમે તેવું ફળ કેમ નથી, શુભ હોય કે અશુભ હોય, તને એનાથી કોઈ ફેર નહીં પડે યાર. કંઈ તને બંધન કરે. અને કર્મ ફળથી જો તું મુક્ત થઈ જઈશ ને તો એનું બીજી પાસામાં શું તને મળશે? તો તને મારી પ્રાપ્તિ થઈ જશે. જો તું કર્મ ફળથી મુક્ત થઈ, કેમ કે તારે જન્મ મરણ તો હવે લેવાના છે નહીં, એટલે મોક્ષ મળી ગયો. આમ 3 શ્લોક પત્ર પુષ્પમ વાળો 26, 27 અને 28 એકબીજાની સાથે બહુ સરસ રજૂઆત ભગવાને કરી. સરસ મજાનો શ્લોક કે શુભાશુભ ફલૈહિ એવ મોક્ષ્યસે કર્મ બંધનૈહિ સંન્યાસ યોગ યુક્તાત્મા વિમુક્ત મામ ઉપેસ્યસી પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.